પાટણ શહેરના સિંધી માર્કેટમાં વેપારીઓને સમજાવીને પાટણ શહેર ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે ભારતીય જનતા પાર્ટી દર 6 વર્ષે સદસ્યતા અભિયાન ફરીથી દરેક સભ્યને રિન્યુ કરવાના હોય છે। જે અન્વયે ભારતીય જનતા પાર્ટીના 6 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। જે નિમિત્તે પાટણ શહેરમાં આજરોજ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં સિંધી માર્કેટમાં દુકાને દુકાને ફરીને વેપારીઓને સમજાવીને ભાજપના સદસ્યો બનાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે પાટણ જિલ્લામાં 3 લાખ સભ્યો બનવાનો લક્ષ્યાંક છે, જ્યારે પાટણ શહેરમાં 40,000ના લક્ષ્યાંકની સાથે દરેક બૂથ પર 400 પ્રાથમિક સદસ્યો બનાવવાની સાથે શહેરના 111 જેટલા બૂથ પર કાર્યકરો કામ કરી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના ટાર્ગેટથી 50%થી ઉપર સદસ્યતા અભિયાનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી અઠવાડિયામાં બાકી સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પણ પૂર્ણ કરવામાં આવવાનું પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું। આજ રોજ હાથ ધરાયેલા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દુકાને દુકાને ફરી વેપારીઓને ભાજપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જોડાવાના પ્રયાસોની સાથે તેઓને ભાજપના પ્રાથમિક સભ્યો બનવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનું દર 6 વર્ષે સદસ્યતા અભિયાન ફરીથી રિન્યુ દરેક ભારતીય જનતા પાર્ટીને કાર્યક્રમ થવાનું હોય છે। તે અંતર્ગત 6 વર્ષ પૂરા થતાં સમગ્ર દેશની અંદર સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। તે નિમિત્તે આજે પાટણ શહેરની અંદર અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પ્રદેશ અમારા જિલ્લાના પ્રભારી જગદીશભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી ભાવેશભાઈ પટેલ, અમારા નગરપાલિકા પ્રમુખ બહેનશ્રી, સૌ નગરસેવકો, સૌ સંગઠનની ટીમ સાથે આજે પાટણની અંદર ઊભા બજારમાં સિંધી સોસાયટીની અંદર બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને સદસ્યતા અભિયાન દુકાને દુકાને જઈને લોકોને સમજાવીને ભાજપમાં સદસ્ય બનાવવાનો અમે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને કામ કરી રહ્યા છીએ। પાટણ જિલ્લાની અંદર 3 લાખનું લક્ષ્યાંક છે। પાટણ શહેરની અંદર અમને 50,000 40,000નો જે લક્ષ્યાંક આપ્યો છે એ લક્ષ્યાંક સાથે દરેક બૂથની અંદર 400 પ્રાથમિક સદસ્ય બનાવવાના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટીના 111 બૂથની અંદર કાર્યકર્તાઓ અત્યારે કામ કરી રહ્યા છે અને લગભગ ટાર્ગેટથી 50% ઉપર પાટણ શહેરનું કામ પૂરું થઈ રહ્યું છે અને આવનારા 10 દિવસ પર જે પ્રમાણે ટાર્ગેટ જિલ્લા પ્રદેશે આપ્યું છે એ પ્રમાણે પાટણ શહેર ટાર્ગેટ સંપૂર્ણ પૂરું થઈ જશે।